બંને પગ સાથે ઊંચા કરો અને આકાશ તરફ ખેંચી રાખો। ઢીંચણથી બંને પગ સીધા હોલ્ડ કરીએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30। રિલેક્સ। લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર। એડી સામ સામે, હથેળી આકાશ તરફ ખુલ્લી, વિશ્રામની પોઝિશન। કાઉન્ટ કરીશું। બંને પગ સાથે રાખી, પરંતુ કમર દુખતી હોય એ માત્ર એક એક પગે કરશે અને પણ પૂરો પગ નીચે જશે, પછી જ બીજો પગ। સ્વાસ્થ્ય છો, યુવાન છો તો બંને પગ સાથે રાખીને ઉપર નીચે। ચાલો 1 2 3 4 5 6 7 8 9 10। રિલેક્સ। લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર, અંદર બહાર। ત્યારબાદ કરીશું પાદવૃત્તાસનનો અભ્યાસ। સાથની ચરબી ઓછી કરે, પગની ફ્લેક્સિબિલિટી વધારે, હિપ ઓપનિંગ થાય, સાથે પેટની ચરબી પણ દૂર થાય। જમણો પગ બધા ગોળ ફેરવીશું। લાંબો અને મોટું મોટું વર્તુળ બનાવો। 1 2 3 4 5 6 7 8 9 10। એ જ પગને રિવર્સ ફેરવું। એક ઢીંચણથી સીધો જમીન તરફ લઈ જવા પ્રયત્ન કરીએ। 3 4 5 6 7 8 9 10। રિલેક્સ। બીજો પગ, આને પણ મોટું ગોળ ફેરવું। 1 2 3 4 5 6 7 8 9 10। રિવર્સ। વાતો નહીં। 1 2 3 4 5 6 7 8 9 10। રિલેક્સ। લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર, અંદર બહાર। લાંબો ઊંડો શ્વાસ કરીશું દ્વિચક્રીય આસન, સાયકલિંગ। બંને પગ એક એક વારા ફરતી, કમર દુખતી હોય ધીમે ધીમે કરશે અને એક એક પગે જ કરીએ। પહેલા 1 2, મોટું સર્કલ, આમાં પણ પૂરેપૂરો સીધો જમીન તરફ લઈ જાઓ, પછી ફોલ્ડ કરીને ચેસ્ટ સુધી લાવો। ફરીથી એકદમ ઢીંચણથી સીધો કરી નીચે લઈ જાઓ। 5 6 7 8 9 10। રિલેક્સ। આ જ અભ્યાસ રિવર્સ કરીશું। રિવર્સ ચલાવો। 1 2 3 4 5 6 7 8 9 10। રિલેક્સ। લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર, અંદર બહાર। આજ અભ્યાસ બંને પગ સાથે રાખીને, પરંતુ કમર દુખતી હોય એ એક એક પગે જ કરશે। બાકી બધા સ્વચ્છ છે તો બંને પગ સાથે રાખી ઢીંચણથી પણ ભેગા રાખો। 1 2 3 4
5 6 7 8 9 10 રિલેક્સ રિવર્સ કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ એડી સામ સામે હથેળી આકાશ તરફ ખુલ્લી લાંબો ઊંડો શ્વાસ ભરો અને છોડો ડીપ ઇનહેલ અને એક્સહેલ થોડી વાર શ્વાસ સામાન્ય થાય સેતુબંધ આસન સ્કંધરાસન ચલો બંને પગને ફોલ્ડ કરો હિપ્સ ની બાજુમાં મૂકો બંને હાથથી પેની પકડો અથવા તો બાજુમાં રાખો લાંબો ઊંડો શ્વાસ ભરી હવે જ્યારે શ્વાસ છોડીને કમર અને પીઠ બંને આકાશ તરફ ઊંચું કરીશું બધું વજન શોલ્ડર અને પગ ઉપર રહે એ રીતે હોલ્ડ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 રિલેક્સ આમાં પણ પગ ખુલ્લા પણ નહીં અને ભેગા પણ નહીં સાથળને સમાંતર શોલ્ડરને સમાંતર જ રહેવા જોઈએ અને પીઠ સુધી પણ ઊંચી કરવા પ્રયત્ન કરવાનો છે ના આપી શકો તો ટેકો આપીને શરૂઆતમાં નવા છો તો કરી શકો છો થાઇરોઇડ દૂર થાય કમર દૂર થાય નાભી ધરણ થાય સાથળ ચરબી પણ દૂર થાય પેટની ચરબી દૂર થાય રિલેક્સ કરી લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર કરીશું પવન મુક્તાસન નો અભ્યાસ પેલા એક પાદ પવન મુક્તાસન કરીએ જમણો પગ ફોલ્ડ કરો બંને હાથથી લોક કરી નાક અથવા તો દાઢી લગાવવા પ્રયત્ન કરો સર્વાઇકલ હોય તો માથું નીચે રાખશું માત્ર પગને લોક કરીશું ગરદનનો દુખાવો હોય તો નીચે રાખજો ગરદન હોલ્ડ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ પગને ચેન્જ કરો બીજો પગ એકદમ સીધો એક પગને ફોલ્ડ કરી ફરીથી લાવો દાઢી તરફ નાક તરફ હોલ્ડ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ બંને પગ સાથે રાખી કરીશું રોગ દૂર થાય પેટમાંથી ગેસ દૂર થાય ડાયાબિટીસ મટે નાભી ધરણ થાય હોલ્ડ કરીએ બંને પગ સાથે ફોલ્ડ કરી બંને હાથથી લોક કરો ફીટ માથું દાઢી લગાવો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
25, 26, 27, 28, 29, 30. રિલેક્સ. એક લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર. એક અભ્યાસ કરીશું મર્કટાસન નું કમર દર્દ માટે. બંને પગ ટીચનથી ફોલ્ડ કરો. પેની સાથને અડેલી રહે એ રીતે બંને હાથ આકાશ તરફ ખુલ્લા, શોલ્ડર ને સમાંતર અને આકાશ તરફ હથેળી. જમણી તરફ ઝુકાવું બંને પગ. ઢીંચણ ઉપર ઢીંચણ રહેશે. પેની ઉપર પેની, પંજા ઉપર પંજો એ રીતે. નજર ડાબી બાજુ વિરુદ્ધ સાઈડ અને હોલ્ડ કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. બીજી તરફ હોલ્ડ કરું. ગુજરાત યોગ બોર્ડ નો આ ક્લાસ હોલ્ડ કરો અને સાંભળતા રહો. બિલકુલ નિઃશુલ્ક છે આપણા માટે. કોઈ પણ આવી શકે છે, કોઈ જોઈન્ટ થઈ શકે છે. પોતપોતાના રોગ પ્રમાણે આવી અને આસનો શીખી અને રોગ દૂર કરી શકે છે. સાથે સાથે યોગા ટીચર ટ્રેનિંગ પણ ચાલુ છે રાકેશભાઈ રાખોલિયા દ્વારા. એટલે યોગ કોચ પણ તમે યોગ ટીચર બનવું હોય તો પણ તમે અહીંયા આવી શકો છો. એ તાલીમ પણ બિલકુલ નિઃશુલ્ક છે. એક પણ પૈસો તમારે લગાવવાનો નથી. અને ગુજરાત યોગ બોર્ડ નું સર્ટી મળે છે ટીચર ટ્રેનિંગ ટીચર તરીકેનું. જ્યારે તમે આ એક્ઝામ પાસ કરી લો છો 2 મહિનાની ટ્રેનિંગ બાદ. 1 મહિનો ઓફલાઈન હોય છે, 1 મહિનો ઓનલાઈન હોય છે. ત્યારબાદ એક એક્ઝામ આવે છે, એક પ્રેક્ટિકલ અને એક થિયરી. રિલેક્સ કરો અને સાંભળો. એ પાસ કરો એટલે ગુજરાત યોગ બોર્ડ નું સર્ટી તમને મળે છે અને એ સર્ટી દ્વારા તમે પોતાનો ક્લાસ શરૂ કરી શકો છો. સરકાર તમને માનદ વેતન આપે છે. 10 ની સંખ્યા મિનિમમ હોય એ પ્રમાણે. બીજો અભ્યાસ કરીએ. પગ વચ્ચે ગેપ કરો મર્કટાસનનું અને જમણી તરફ ઝુકાવો. નજર ડાબી બાજુ. આ સાથે તમે 2 ક્લાસ ચલાવી શકો છો ગુજરાત યોગ બોર્ડના. સાથે પર્સનલ પણ ચલાવી શકો છો. અને ગુજરાત યોગ બોર્ડ નું સર્ટી લગભગ 40 દેશમાં માન્ય છે. એટલે તમે યોગા ટીચર તરીકે ક્યાંય પણ ક્લાસ ચલાવી શકો. એટલું જબરજસ્ત સર્ટી ગુજરાત સરકાર આપે છે માત્ર 2 મહિનાની તાલીમથી. એના સેન્ટરો દરેક જગ્યાએ છે, અલગ અલગ વિસ્તાર પ્રમાણે પણ છે. તો કોઈને પણ જોઈન થવું હોય તો તમે માહિતી આપી શકો છો. રિલેક્સ કરીએ. બીજી તરફ કરીએ મર્કટાસન નો અભ્યાસ. હોલ્ડ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. લાંબો ઊંડો શ્વાસ અંદર અને બહાર. યોગા શીખી આપણે આપણું તો રાખી શકીએ, પણ ટીચર બની જઈએ તો આપણા ઘરનું, સોસાયટીનું અને કુટુંબનું પણ સ્વાસ્થ્ય સારું રાખી શકીએ ધીમે ધીમે એને જોડીને. મર્કટાસનનો અભ્યાસ 3. જમણો પગ ઊંચો કરીશું. ડાબા હાથથી પકડી લઈએ અને જે હાથ છે એ બાજુ ડાબી બાજુ જ ઝુકાઈશું. જે બાજુનો હાથ છે જમીન તરફ લગાવી દો. હાથમાં ના પકડાય તો કઈ નહીં. જમીન તરફ નજર બીજી બાજુ. હોલ્ડ કરીએ. 1, 2, 3. પગ ઢીંચણથી સીધો રહેવો જોઈએ. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. ડાબો પગ ઊંચો કરીશું. જમણા હાથથી પકડીશું અને જમણી તરફ ઝુકાવીશું. નજર ડાબી તરફ રહેશે. હોલ્ડ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18,
19 20 રિલેક્સ. ડાબી કરવત લેશું, બેઠા થશું પોતાના સ્થાન ઉપર અને ઊભા થશું, બિલકુલ ઊભા. ટેકો દીધા વગર ટ્રાય કરો ઊભા થવાની.